ભાભી, ભાભી કપડા હોય તો લેતા આવો. આ વળી નહીં સાંભળો, ફોનમાંથી ઊંચા જ નહીં આવો. મહારાણીની જેમ મોબાઈલ લઈને બેસી રહ્યા છો. ભાભી, હજુ તો હમણાં જ કપડા વાસણ કરીને બેઠી છું. આખો દિવસ કપડામાં ગયો. હું નવરી નથી, એક હાથે બધું કામ ન થાય. કામ કરો છો તો શું નવાઈ કરો છો? કાન ખોલીને સાંભળો, બધું કામ સમયસર થઈ જવું જોઈએ. ભાભી, મેં તમને 4 થી 5 વખત બૂમ પાડી, પણ તમે ફોનમાં એટલા વ્યસ્ત હતા કે બધું કામ મારી જાતે જ કરવું પડ્યું. આજકાલ તમને એવું નથી લાગી રહ્યું કે તમે વધારે બોલી ગયા છો? કેમ બંને વચ્ચે શું વાત ચાલે છે? કઈ નહીં. તમે કેમ આજે વહેલા આવી ગયા? અને આ હાથમાં શું છે? શાંતિ રાખ, બધું કહું છું, તું ચાલ ને પેલા. શું ક્યાં જાય છે? જો હું તારા માટે કંઈક લાવ્યો. લે. વાહ, શું ભાઈ બહેન નો પ્રેમ છે. ચિંતા ના કરે, તારા માટે પણ લાવ્યો છું. જો હવે ખુશ ને? તમને મારી ચોઈસ ખબર છે? મારે હવે તમને કશું નથી કહેવું. બેન, ચલો જમી લઈએ. ભાભી, તમને ભૂખ લાગી હોય તો તમે જમી લો. તમને ખબર છે ને, જ્યાં સુધી ભાઈ નથી જમતા ત્યાં સુધી હું પણ નહીં જમું. સારું, ના જમવું હોય તો કઈ નહીં, રાહ જો. એમનું તો કાંઈ ઠેકાણું નથી. હું તો જમી લઉં છું, મને તો બહુ ભૂખ લાગી છે. ભાઈ આવશે ત્યારે જમું. આજ તો બહુ મોડું કર્યું. ચલો જમી લો. સારું, ચાલો. હું અઠવાડિયા માટે બહાર જઉં છું. તમારા બંનેને કંઈ કામ? બસ પૈસા આપતા જાઓ. ભાઈ, મને પણ 3000 આપજો ને, મારે પણ પૈસાનું કામ છે. તમારે વળી શું પૈસાની જરૂર પડી? 2 ટાઈમ જમવાનું તો મળે છે. શાંતિ રાખ.
મને સદબુદ્ધિ આપજો. કાલ તો ધવલ આવી જશે. આજ તો મારે બધી સારી શોપિંગ થઈ ગઈ. ધવલ, મને છેલ્લા 1 અઠવાડિયાથી પેટમાં બહુ જ દુખે છે. હા સારું. તમારે તો બધું બેનને કહીને કરવાનું. ચાલ ભાઈ શું કીધું ડોક્ટરે? ડોક્ટર રિપોર્ટ કઢાયા છે. હવે સાચી ખબર પડે કોણ આવે છે. સારું, તાર તમે જમી લો. પણ તું ક્યારે જમે? તમે જમી લો પછી હું જમું છું. હા ડોક્ટર સાહેબ, શું થયું? તમારી વાઈફને ગાંઠ છે, ઓપરેશન કરવું પડશે. કેટલો ખર્ચો થશે? આશરે 50,000 જેવો ખર્ચો થશે. સારું, વાંધો નહીં, હું તમને જણાવું. હા સાંભળ કિશુ, તમને ગાંઠ છે તો ઓપરેશન કરાવવું પડશે. તમે આ શું બોલી રહ્યા છો? હે ભગવાન, મને આ શું થયું? તું ચિંતા ના કરીશ, સાહેબે કીધું છે ઓપરેશન કરશે એટલે સારું થઈ જશે. આ તમે કહો તો ઠીક. શું વિચારો છો? કંઈ નહીં, કંઈ નહીં. ભાઈ સાંભળ ને, મારે પૈસાની જરૂર હતી. કેમ જરૂર હતી? તારા ભાભીનું ઓપરેશન છે તો 50,000નો ખર્ચો છે. 25,000 તો પડ્યા છે, બસ 20,000ની જરૂર હતી. હાલ મારી પાસે આટલા પૈસા નથી. મને તારાથી જ આશા હતી. સોરી. આવડી મોટી વાત તમે મને ના કીધી. તો કહું તને, પૈસા હું આપીશ. તમારા આપેલા ભેગા કરેલા પડ્યા છે મારી પાસે. તારી ભાભી આટલું બધું તને હેરાન કરે છે તો પણ ભાઈ, ભાભી એટલે માં જેવા કહેવાય. પણ સાંભળો, એમને ના કહેતા કે પૈસા મેં આપ્યા છે, નહીંતર પાછા નહીં આવે દવાખાને. તારી ભાભી તને ક્યારેય નહીં સમજે. શું સાંભળ, અમે ઓપરેશન માટે જઈએ છીએ. તારે કંઈ કામ હોય તો મને ફોન કરજો હો. સારું ભાઈ, તમે ચિંતા કર્યા વગર. એને શું કામ હોય? 2 ટાઈમ જમવાનું અને પૈસા તો મળે છે. સારું, તું ચાલ. કિશુ, છોડો મારો હાથ, હું જતી રહીશ. સાંભળ, તારી બધી હરકતો મેં સહન કરી લીધી. હવે બસ. બેનનું લાગી આવ્યું નહીં? લાગી આવ્યું નહીં, તને હજુ એની બધી હકીકતો ખબર જ નથી. શું એને તારા માટે શું કર્યું છે એ. શું કર્યું છે? જો, ભાભી એટલે માં જેવા કહેવાય. શું વાત કરો છો? ચલો બેન જોડે. બેન બા, મને માફ કરજો, હું તમને સમજી ના શકી. અરે ના ભાભી, તમે માફી ના માંગશો. તમે તો માં સમાન કહેવાય. સાચું કહું તો નાની ઉંમરે મમ્મી પપ્પાના ગયા પછી તે જ મને સાચવ્યો છે. સાચું કહું ને તો તું જ માવતર સ્વરૂપ છે.